નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ આપણે પેપર નંબર 14। તો મિત્રો, અગાઉના જે 13 પેપર આપણે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ કરી દીધેલા છે। જે મિત્રોએ નથી જોયા તે મિત્રો જરૂરથી જોઈ લેજો। અને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની હવે આવતા રવિવારે એક્ઝામ છે, તો મિત્રો તેના પહેલાં આ ક્વેશ્ચન જરૂરથી કરી લેજો। આ બધા મોડલ પેપર તમને ઘણો ફાયદો થશે। તો મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને હવે આપણે મિશન તલાટી અંતર્ગત આપણે તેના મિશન તલાટીના આપણે મોડલ પેપર અપલોડ કરવાના છીએ આપણી ચેનલમાં। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનું મોડલ પેપર ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? તો તેમાં જવાબ આવશે ધમાલ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો તેમાં જવાબ આવશે 14મી સદી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ચાળો નૃત્ય। ક્વેશ્ચન નંબર 4 છે કે ઢોલો રાણો નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? તો તેમાં આવશે ગોહિલવાડ। ગોહિલવાડ એટલે ભાવનગર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે પરિત્રાણ તથા અંતિમ અધ્યાય કોના ઉત્તમ નાટકો છે? તો તેમાં જવાબ આવશે મનુભાઈ પંચોળી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો તેમાં જવાબ આવશે ચુનીલાલ ભગત। ક્વેશ્ચન નંબર 7 છે કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? તો રવિશંકર રાવળ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 છે કે મેના ગુજરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક કોણ હતા? તો તેમાં જવાબ આવશે જયશંકર સુંદરી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે કે કુમાર મેગેઝિન સાથે કયા ચિત્રકાર સંકળાયેલા હતા? તો તેમાં આવશે રવિશંકર રાવળ। ક્વેશ્ચન નંબર 10 છે કે અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો? તો સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ। ક્વેશ્ચન નંબર 11 છે ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? તો તેમાં આવશે છત્રપતિ શિવાજી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે કે નીતિ શતકની રચના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ભર્તૃહરિ। ક્વેશ્ચન નંબર 13 છે ભારતમાં સતી પ્રથા, બાળલગ્ન, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરે ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો તેમાં જવાબ આવશે રાજા રામ મોહન રાય। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે કે દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો તેમાં જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 છે ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે સાન ફ્રાન્સિસ્કો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 છે કે થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? તો તેનો જવાબ આવશે અડિયાર। ક્વેશ્ચન નંબર 17 છે બુદ્ધ દ્વારા આપવામાં આવેલ 4 ઉમદા સત્યો શાના પર આધારિત છે? તો તેમાં જવાબ આવશે દુઃખ અને તેની નાબૂદી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 છે સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? તો મોહમ્મદ તગલક। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 કયું સ્થાન સિંધુ ખીણની સંસ્કૃતિની 7000 વર્ષની પ્રવૃત્તિઓ દર્શાવે છે? તો તેમાં જવાબ આવશે મેહરગઢ। ક્વેશ્ચન નંબર 20 છે અહિંસા પરમો ધર્મ વિધાન શામાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે જૈન ધર્મગ્રંથમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે કે રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળ્યું હતું? તો દારાસિંહને। ક્વેશ્ચન નંબર 22 છે કે સ્વામી અયપ્પા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે કેરળ, જ્યાં મહિલાઓને હાલમાં તે દર્શન કરવા જવાની પરમિશન આપવામાં આવી છે। ક્વેશ્ચન નંબર 23 છે ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો? તો તેમાં જવાબ આવશે કેરળ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 છે ઘુમ્મર કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન। ક્વેશ્ચન નંબર 25 પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તમિલનાડુ। ક્વેશ્ચન નંબર 26 કયા તહેવારમાં હોળીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે? તો તેમાં આવશે ઓનમ। ક્વેશ્ચન નંબર 27 સોનીપુરનો પશુ મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો તેમાં આવશે બિહાર। ક્વેશ્ચન નંબર 28 કયા શહેરને 7 પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મહાબલીપુરમ। ક્વેશ્ચન નંબર 29 કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવી છે? તો નીચે આપ 4 વાર્તા આપી છે, તેમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કઈ વાર્તા લખવામાં આવી છે? તો તેમાં આવશે કાબુલીવાલા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 છે કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે? તો તેમાં આવશે મુંબઈ।
ક્વેશ્ચન નંબર 31 છે કે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો તેમાં આવશે બનાસ નદી. ક્વેશ્ચન નંબર 32 છે કે એશિયાની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે આણંદ, જે ત્રિભુવનભાઈ પટેલે સ્થાપી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 છે કે ઇફકો શાના માટે પ્રખ્યાત છે? તો કે રાસાયણિક ખાતર માટે. ક્વેશ્ચન નંબર 34 છે કે ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? તો તેમાં આવશે ગુજરાત. ગુજરાત આપણું ભારતની ભૂમિનો 6% ભાગ રોકે છે. ક્વેશ્ચન નંબર 35 છે કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો હતો? તો તેમાં આવશે મહી અને રેવા. ક્વેશ્ચન નંબર 36 સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો તેમાં આવશે ભાદર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો તેમાં આવશે જેસોર. ક્વેશ્ચન નંબર 38 વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટરે કેટલી છે? તો તેમાં આવશે 308. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 ગુજરાતમાં ફ્લોરોસ્પારનો જથ્થો કયા સ્થળેથી મળી આવ્યો છે? તો તેમાં જવાબ આવશે આપેલા તમામ એટલે કે આંબા ડુંગરગામ અને નૈતીની ટેકરી આ ત્રણેય જગ્યાએથી ફ્લોરોસ્પારનો જથ્થો મળી આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 અલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે? તો તેમાં આવશે નર્મદા. ક્વેશ્ચન નંબર 41 કિસાન ઘાટ કોનું સમાધિ સ્થળ છે? તો કે ચૌધરી ચરણસિંહનું. ક્વેશ્ચન નંબર 42 પંચાયતી રાજ કેટલા સ્તરનું બનેલું છે? તો તેમાં આવશે ત્રણ સ્તરનું બનેલું છે. એક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ક્વેશ્ચન નંબર 43 જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે? તો તેમાં આવશે કલેક્ટર. ક્વેશ્ચન નંબર 44 છે કે જોર્ડનનું ચલણ કયું છે? તો તેમાં આવશે દિનાર. ક્વેશ્ચન નંબર 45 ઈરાકનું ચલણી નાણું જણાવો. તો તેમાં આવશે દિનાર. ક્વેશ્ચન નંબર 46 ગોરખાલેન્ડ એ કયા રાજ્ય સંબંધી આંદોલન છે? તો તેમાં આવશે પશ્ચિમ બંગાળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 છે કે ઓડિશાની રાજધાની કઈ છે? તો ભુવનેશ્વર. ક્વેશ્ચન નંબર 48 વિશ્વમાં માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરે. ક્વેશ્ચન નંબર 49 આગા ખાન કપ કઈ રમત સાથે યોગ્ય બેસે છે? તો આગા ખાન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો હોકી સાથે. ક્વેશ્ચન નંબર 50 છે કે દક્ષિણ કોરિયા તો વોન આવે, તો ઇજિપ્ત તો શું આવે? તો ઇજિપ્ત તો પાઉન્ડ. આજે દક્ષિણ કોરિયાનું ચલણ છે વોન અને ઇજિપ્તનું ચલણ છે પાઉન્ડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 દૂસરા શબ્દને કઈ રમત સાથે સંબંધ છે? તો દૂસરા શબ્દ રહ્યો તે ક્રિકેટ સાથે તેનો સંબંધ ધરાવે છે. ક્વેશ્ચન નંબર 52 છે કે પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો તેમાં આવશે દિલ્હી. ક્વેશ્ચન નંબર 53 સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે? તો સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે બેડમિન્ટન. ક્વેશ્ચન નંબર 54 છે કે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો તેમાં આવશે કોલકાતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 શતરંજના જન્મદાતા દેશ કયો છે? તો શતરંજનો જન્મ કયા દેશમાં થયો હતો? તો તેમાં આવશે ભારત. ક્વેશ્ચન નંબર 56 છે કે એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે? તો તેમાં આવશે ઊંચાઈ. ક્વેશ્ચન નંબર 57 છે કે સૌથી હલકું, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે? તો તેમાં આવશે હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 58 વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ઓડોમીટર. ક્વેશ્ચન નંબર 59 છે કે નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરી હતી? તો તેમાં આવશે ડાયનામાઇટ. ક્વેશ્ચન નંબર 60 છે કે ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શામાં થાય છે? તો તેમાં જવાબ આવશે નેટવર્ક. એટલે કે આપણે નેટવર્ક એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે જોડીએ ત્યારે જે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ કહે છે તેને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 છે કે H1N1 વાયરસને કયા રોગ સાથે સંબંધ છે? તો તેમાં જવાબ આવશે સ્વાઇન ફ્લૂ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 છે કે આહારના મૂળભૂત ઘટકોને શું કહે છે? તો તેમાં જવાબ આવશે પોષક ઘટકો. ક્વેશ્ચન નંબર 63 છે કે આપણા શરીરને શક્તિની જરૂરિયાતો સૌથી મોટો હિસ્સો શામાંથી મળે છે? એટલે કે આપણા શરીરને જે શક્તિની જરૂરિયાત છે તેનો સૌથી મોટો હિસ્સો, સૌથી વધારે હિસ્સો શેમાંથી મળે? તો કે કાર્બોદિત અને ચરબીમાંથી. ક્વેશ્ચન નંબર 64 છે કે ઉત્સેચકો શાના બનેલા હોય છે? તો તેમાં આવશે પ્રોટીન. ક્વેશ્ચન નંબર 65 છે કે વિટામિન A, D, E અને K ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે શાની જરૂર છે? તો તેમાં જવાબ આવશે ચરબી. ક્વેશ્ચન નંબર 66 છે કે ભારતીય એવિડન્સ એક્ટના કાયદાની જોગવાઈ
કાયદાની જોગવાઈ મુજબ ચોરી થયેલો માલ જેના કબજામાં રહેલો હોય તે શું ગણાય? તો તેમાં જવાબ આવશે પુરાવો. ક્વેશ્ચન નંબર 67 છે કે ભારતીય એવિડન્સ એક્ટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો કઈ કલમમાં સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે કલમ નંબર 27. ક્વેશ્ચન નંબર 68 છે કે અપીલનો અધિકાર એ કેવો અધિકાર છે? તો તેમાં જવાબ આવશે કાનૂની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 છે કે બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 102. ક્વેશ્ચન નંબર 70 છે કે પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પ્રકરણ નંબર 12. ક્વેશ્ચન નંબર 71 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 154. ક્વેશ્ચન નંબર 72 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે? તો તેમાં જવાબ છે આરોપી પાસે નાણાં ન હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 73 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ 24 કલાકમાં પૂરું થઈ શકે છે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે? તો કે રિમાન્ડની. ક્વેશ્ચન નંબર 74 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય? તો તેમાં જવાબ આવશે 3 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપેલ છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 320. ક્વેશ્ચન નંબર 76 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 304. ક્વેશ્ચન નંબર 77 છે કે આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 174. ક્વેશ્ચન નંબર 78 છે કે ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ? તો 90 દિવસમાં. ક્વેશ્ચન નંબર 79 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે? તો તેમાં જવાબ આવશે 14 દિવસના. ક્વેશ્ચન નંબર 80 છે કે બીના ઘરમાં એ બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશે છે તો તે કયો ગુનો કરે છે? તો તેમાં જવાબ આવશે ઘરફોડી. ક્વેશ્ચન નંબર 81 છે કે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા MS સ્વામીનાથનને કયો એવોર્ડ મળ્યો? તો તેમાં જવાબ આવશે વિશ્વ કૃષિ એવોર્ડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 છે કે વર્ષ 2018નો કૃષિ કુંભ મેળો ક્યાં યોજાયો? તો તેમાં જવાબ આવશે લખનઉ. ક્વેશ્ચન નંબર 83 છે કે રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલી બનાવી છે? તો તેમાં જવાબ આવશે શક્તિદૂત. ક્વેશ્ચન નંબર 84 છે કે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી ટીચર્સ એવોર્ડ 2018નો કોને અપાયો? તો તેમાં જવાબ આવશે આશિષ મુખર્જી. ક્વેશ્ચન નંબર 85 શ્રીલંકાના નવા વડાપ્રધાન કોણ બન્યા? તો તેમાં જવાબ આવશે મહિન્દા રાજપક્ષ. ક્વેશ્ચન નંબર 86 છે કે રમા પુષ્પા કરતાં ઊંચી છે પણ બીના જેટલી ઊંચી નથી. બેલા સુજાતા કરતાં ઊંચી છે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. તો આ બધામાં સૌથી વધુ કોણ છે એટલે કે સૌથી વધુ ઊંચું કોણ છે? તો તેમાં જવાબ આવશે બીના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 છે કે શબ્દ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંથી નીચેના શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી? તો તેમાં જવાબ આવશે બી. ઇન્સ્ટ્રક્ટર શબ્દ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી બનતો નથી કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે શબ્દ આપેલો છે તેની અંદર એક જગ્યાએ ઓ નથી આપેલો તો આમાં ઇન્સ્ટ્રક્ટરમાં ઓ આપેલો છે જેથી એ શબ્દ આ શબ્દમાંથી બનતો નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 છે કે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકસાથે કેટલી વાર આવશે? તો તેમાં જવાબ આવશે 11 વખત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 છે કે જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે? તો 4 તારીખ. ક્વેશ્ચન નંબર 90 છે કે ગોવિંદભાઈને 5 પુત્રો છે અને દરેક ભાઈને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે? તો તેમાં જવાબ આવશે 8. ક્વેશ્ચન નંબર 91 છે કે 500 રૂપિયાના વેપારમાં 20% નુકસાન થાય તો
100 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? તો તેમાં જવાબ આવશે 20%. ક્વેશ્ચન નંબર 92 છે કે 250 રૂપિયામાંથી 125 બાદ કરીને 150 રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે? તો તેમાં જવાબ આવશે 200 રૂપિયા. ક્વેશ્ચન નંબર 93 છે કે લેન્ડસ્કેર શબ્દમાંથી કયો શબ્દ બને છે? તો તેમાં જવાબ આવશે ડાન્સ. ક્વેશ્ચન નંબર 94 છે કે 2 ઓક્ટોબર 2007ના રોજ શનિવાર છે, તો 2 ઓક્ટોબર 2008ના રોજ કયો વાર હશે? તો તેમાં જવાબ આવશે સોમવાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 છે કે સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે, ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે છે, તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિલોમીટર દૂર હશે? તો તેમાં જવાબ આવશે 5 કિલોમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 છે, એક શ્રેણી આપેલી છે 49, પછી 64, પછી 81, પછી 6 અને પછી 121. ત્યારબાદ ખાલી જગ્યામાં શું આવશે? તો તેમાં જવાબ આવશે 144. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 છે કે એક સાડી સુકાતા 10 મિનિટ લાગે છે, તો 20 સાડી સુકાતા કેટલો સમય લાગે? તો મિત્રો 10 મિનિટ જ લાગે, કારણ કે એકી સાથે જ સાડી સુકાય છે, તો 10 મિનિટ જ લાગે. ક્વેશ્ચન નંબર 98 છે ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લા કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે? તો તેમાં જવાબ આવશે 8 નંબરનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 છે કે એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8મો અને પાછળથી 29મો છે, તો કુલ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? તો તેમાં જવાબ આવશે 60 વિદ્યાર્થી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 છે કે મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? એટલે કે મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? તો તેમાં જવાબ આવશે બહેન. તો મિત્રો આ આપણે જોઈ લીધું આજે મોડલ પેપર નંબર 14. તો મિત્રો આ મોડલ પેપર જરૂરથી તમે તૈયાર કરી લેજો આમાં, કારણ કે ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે, જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે તેવા જ પ્રશ્નો આમાં આવેલા છે. તો મિત્રો આ તમે જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમને એક્ઝામ સમયે ઘણો બધો ફાયદો થશે. તમે જ્યારે પણ એક્ઝામ આપશો ત્યારે તમને જો આ વિડીયો તમે જોયેલા હશે તો તમને તરત જ આઈડિયા આવશે કે ના, આ પ્રશ્ન આપણે ક્યાંક ધ્યાનમાં આવી ગયેલો છે. તો મિત્રો આ બધા મોડલ પેપર વ્યવસ્થિત રીતે તમે હજી 2 દિવસનો ટાઈમ છે, તો હજી 2 દિવસની અંદર તમે 1 દિવસ બેસીને બધા મોડલ પેપર તૈયાર કરી લેજો. અને મિત્રો હજી અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, કારણ કે હવે આપણે મિશન તલાટી અંતર્ગત તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કના મોડલ પેપરની સિરીઝ આપણે શરૂ કરવાના છીએ. તો ક્યારે શરૂ કરવાના છીએ તેનું જલ્દી હું એનાઉન્સમેન્ટ કરી દઈશ, કઈ તારીખથી આપણે તે મોડલ પેપર ચાલુ કરશું. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.